અમારા મહેશભાઈ કીધું ટપુભાઈ અમારા મામા સરકારના ભુવા છે બાપ ચાંદની વાળા ઇબ્રાજસિંહ બાપુ રાઠોડ કુળ કારણ કે મિત્રો કોકના ખોળિયા હાસા હોય ને તઈ મારી ધોળી પાઘડી વાળો મારો બાપ સાંડલી વાળો મામા સરકાર એટલે ખોળીએ રમવા જાય છે બાપ ભાઈ એક માયક આપો ને બેટા એ બાપ એ મારા ખીચડા વાળા મારા પિસ્ટોલ ના ભોગી મારા અંતર ના લેરી મારા ગુલાબ ના ભોગી બાપ અને બાપ જગત ની અંદર કોઈ દુખ્યો કોઈ રોતો મારા સાનલી વાળાના પારણે આવે અને બાપ ને દુખિયા ને જો રોતો સાનો ન રાખું તો મારા રાઠોડ કુળ ની અંદર પૂજાવ મારો સાનલી વાળો એ મને મામા સરકાર ને મને ખોઈ પડી જાય બાપ મારા સાંડલી વાળા મારા ખીદડા આ મારા પિસ્ટોલ ના લેરી આ મારા પિસ્ટોલ ના લેરી આ મારા પિસ્ટોલ ના લેરી આ મારા મામાની સરકાર આ મારા મામાની સરકાર એ મારા સાંડલી વાળા બાપ અને મને સાંડલી વાળાને કોઈ રોતો રોતો આવે રૂડા કાર્ય હોય ને ચાંદિયાના ધણીને આ જાજો વરખી છે ભલામણ આ પંચને ખમા કહું અને ભલામણ હું ચાંદિયાનું ગાંડું ધરમ છું તમે વધાવો માંગો ને ભલામણ ઝાર કોઈ દીધા તો એમાં 13-15 ઝાર જ છે ભલામણ આવું ચાંદિયાનો ધણી કહેતો જાઉં છું ભલામણ જાજી ખમા છે એ ચાંદલી વાળા મામા ચાંદલી વાળા પેલા રે અરે બાપા ચાંદલી વાળા જો દુખિયા પારણે છે અને તું કદાચ છે બોલ ને
માઇક રાખો ભાઈ. ચાંદિયાનું ધર્મ બોલું ભલા માણા. કોઈ દી કોઈને ગેરમાર્ગે મેં દોડાવ્યા નથી ને હું ચાંદિયાનો ધણી કહેતો જાઉં ભલા હા માણા. બાપા હા. મારી ત્યાં હોય ને ગરીબ વસ્તી હા. ભલા માણા. એ નારિયેલ વાહે દોડવા વાળું હું ધર્મ નથી ભલા માણા. હું તો ખમા કહું અને ભોલા માણા જો ખોટું પડવા દઉં તો ચાંદિયાના ધણીને કોઈ ઓળખે નહીં ભલા માણા. આને ટકોરો ન હોય ભલા માણા. ये यवली यवली आमली आली डाली करवाऊं ये. हाँ बाबा हाँ. બટા દુનિયા છેડે જાવ ને તો રસ્તો ન જડે પણ હું આવું ચાંદિયાનો ધણી આવ્યો છે. हाँ बाबा हाँ. એ ભલા માણા આજ બોલું અને ભલા માણા જો ગુરુવાર આવવા દઉં તો હું ચાંદિયાનો ધણી નો કહેવાવ. ગુજરાત લેવલે કદાચ આમંત્રણ છે બોલતો હોઈશું ભલામણ કે ડોક્ટર નું ભણતર પૂરું થાય ને ભલામણા ચાંદિયાના ધણીની ખાલી ટાઈક જ લાગે હે. પણ બટા આજ તે કીધું છે ને ભલામણા કરવાની તૈયારીમાં આવીશું. અંશે ધમ કોઈથી દોડાવતો નથી, દોડવીશ નહીં. એ ભલામણા હવાનો સૂરજ ઉગી જાય ને ભલામણા અને એમ કેમ કે હવે રેડી તો માજે કહું ચાંદિયાનો ધણી બોલું છું. दुखियानो बापा बेली बजा हे मारी धोली धजा बापा रे बापा ए मारा चांदिया वाला ए दुखियाना बापा वारे आवो तारा परजानु पार નથી. દુઃખ માણા માથે હોય બહુ બોલું છું. એ ભલા માણા વીછીની તો વેદના છે ને તૈડો હોય ને એને ખબર હોય, ભગાવાલાને નો ખબર હોય ભલા માણા. પણ બટા દુનિયા તો જગત મેણા પણ મારી લે છે ભાઈ. હે હું આવું જાણીએ નો જાણી એ માણાના થઈને નો રહેતા ભલા માણા ધર્મના થઈને રહેજો. હા બાપા બોલું છું. જય હો બાપા જય હો. એ દાદાને તાળીઓથી વધાવો ભાઈ. આ હાસુ સત્ય માણાના નો રેવાય, ધર્મનું રેવાય બાપ, સત્ય છે ભાઈ. બટા આજ આહુડું છે ને આજ બહુચરાજીના સાનિધ્યમાં આવ્યો. આ માપાને ગમે નહીં ભલા માણા, પણ હું આવું ચાંદિયાનો ધણી જે સાચા રસ્તે હાલે ને એને કંઈક દુઃખ આવે ભાઈ. હે પણ
હું આવું ચાર્યનો ધણી તમારા વડવા ક્યાંક બાપ બેઠા ને ભલા માણા એને યાદ કરજો ભલા માણા છે ને એને અમુક માને છે ને અમુક નથી માનતું ભલા માણા ત્યાં દુઃખ ઊભું હું આવું ચાર્યનો ધણી બોલું એ બાબન ગજની ધજાયું ફરકે એ મારા ચાંદિયા વાળા મામાની 18 વર્ષનો રાજા કે માનો માનો મામા ચાંદિયા વાળો રે. જાજી મજા આવે જાજી ખમા કહું હા બાબા ભલા માણા રૂપિયા વાળા હોય તો આ મામાને રિશ્વત દેવા કોક આવતું હોય છે કે હું મામા તારા સાનિધ્યમાં આમ કરી નાખું આમ આંગળી ચીંધે ને મને ગમે નહીં હા બાપા એ ભલા માણા આવી ગરીબ વસ્તી ભલા માણા દુખી હોય ને તો આ ચાંદિયાનો ધણી જોઈ ન કે ભલા માણા હા બાપા ભલા માણા દુનિયાના છેડા ન હોય તો હું આવું ચાંદિયાનો ધણી ધર્મને પકડીને બેહો એ હું આવું કદાચ બોલું ભલા માણા મોજ આવે અને કદાચ તારું દુઃખ તો હું અત્યારે ભાંગી જ નાખવાનો ભલા માણા ત્રીજા ગુરુવારે મારા સાનિધ્યમાં જ રોતો છો ને ભલા માણા દાંત નો કઢાવ તો હું ચાંદિયાનો ધણી નહીં જેને જયારે માં હોય ને એકલા નથી હોતા ભલા માણા વસ્તી છોડી દે ભલા માણા હગા વાલા છોડી દે જેવી વેળા આવે ને ભલા માણા બધા મૂકી દે પણ માના પગ પકડીને બેહો ને ભલા માણા જો તમને મૂકવા દે તો હું ચાંદિયાનો ધણી અમારા ચાંદિયા વાળા સાનિધ્યમાં હશે ભલા માણા જે નહીં ગઈમાં હોય તો વાતું કરવાળા બહાર છે ભાઈ હે પણ ભલા માણા જગતની મેલપા દહકો નો લાવ તો હું ચાંદિયાનો ગાંડો દેવ નહીં ભલા માણા એ ભલા માણા ધંધાથી ભાંગે અને આના સાનિધ્યમાં હાલવા વાળા ભલા માણા જો દુખી થવા દઉં તો હું ચાંદિયાનો ધણી નહીં ભલા માણા કે બાપા તારી ધોળી ગજાયું ફરકે બાબા તારી ધોળી બેટા થાકી ગયો બધે બેટા કોઈ નો કરીએ કે એમ ભલામણ ભલામણ મને ટકોરો હોય આજ હમણાં હું કેવો શબ્દ કે ડોક્ટર નું ભલામણા ભણતર પૂરું થાય તો હું ચાર્યની સરકાર આવ્યો છું આજ ભલામણ અગાઉ બોલી ગયો ભલામણા હે મારા ગરીબના પૈસા છે ને મંજૂર નથી ભલામણ આસ્થાનું ધર્મ છું ખાલી વિશ્વાસનો એક દેવ છું વાહ ભાઈ વાહ બટા કોઈનું નાળિયેર નથી લેતો તો ખાવાની તો વાતું શું હોય આ ચાંદિયાના ધણી પાસે એ બેટા આજ કદાચ તે માંગ્યું ભલામણ આ તો નાનું માંગ્યું કદાચ અશક્ય વસ્તુ શક્ય હજી કરવું છું આ કળિયુગમાં ઈ હું બોલું છું ભલામણ હે
તો જા બેટા ત્રીજા ગુરુવારે આવું હું બોલું ચાલિયાનો ધણી આજના દિવસ ગણે રાખ બેટા હે અને હવાનો સૂરજ ઉગી જાય ને ભલા માણા એમ કે મને સારું છે તો માંજે કે હું ચાલિયાનો ધણી આવ્યો ત્રીજા ગુરુવારે ભલા માણા હે પણ બેટા હું આવું બોલું કે આજકી હોય ને કોઈની સત્તા નથી હા મામા આજકી હોય ને કોઈની સત્તા નથી ભલા માણા હા મારા મોજીલા પણ આ તું લઈને બેઠો ને ભલા માણા આ તો મામાના પેટમાં પડ્યું છે ભલા માણા છે ને વાત એમાં બેટા આમાં કદાચ કોઈ ગેરમાર્ગે દોડાવતા હોય છે કે કોઈ એમ કેતું છે કરેલું હોય છે ભલા માણા કોઈ એમ કે શું આ નડતર હોય છે પણ હું આવું શાળિયાનો ધણી બોલું ભલા માણા અને આ તું આ દીકરાની વાત કરે ને એ આજકાલનું દુઃખ નથી ભલા માણા હું આવું ચાળિયાનો ધણી બોલું હે એને તાવ આવ્યો ને જ્યારે નાનો હતો ને ભલા માણા ન્યાથી તકલીફ હું જોઉં છું ભલા માણા બેટા જ આવ્યો છું તો આજ આના સાનિધ્યમાં આવ્યો છું ભલા માણા અને કઈક સારું કરવા આવ્યો છું ભાઈ બા અમારા યુવરાજસિંહ રાઠોડ મારા મામાને રિઝવે તે કોઈ દુખિયાને શું કે બહારો કા ફૂલ બરસાવો હું આજ બોલ્યો છું ને ભલા માણા અને ત્રીજા ગુરુવારે મારા સાનિધ્યમાં માથું ટેકાવી જાજો ભલા માણા આજીવનનો હગાર ન કરી દઉં તો હું ચાળિયાનો ધણી નહીં બહારો કા ફૂલ બરસાવો મારા મામા આવ્યા છે પાછા ઝાડ હે મારા ચાંદલી વાળા આવ્યા છે મારો મામો કોઈને હેરાન ન કરે રોતો આવે ને સાનો રાખે બેટા ડોક્ટરના નિદાન પૂરા થાય ને ડોક્ટરના નિદાન પૂરા થાય ડોક્ટરની કાર્યવાહી પૂરી થઈ જાય અને એની કાર્યવાહી હું તો મારો ચાંદની વાળા મામાની થાય બાપ ભલા માણા એક કોર દવાખાના હોય અને એક કોર મારા વિશ્વાસુ મને યાદ કરતા હોય ભલા માણા ગામ સહિત બોલવા વાળું ધર્મ બોલું છો ભલા માણા આમને વાતું ન કરતો હોય પણ ભલા માણા બહાદુર ગઢની મહેલપા ખાલી મારો ભગત જ હતો કે બાપાને પહેરેલી સાહેબ ડોક્ટર કે અંગ ખોટું પડી જાય આ તે ભલા માણા ચાંદિયાનો ધણી બોલ્યો તો કે મામા એક કોર અવસર કાં તો અમારો અવસર બગડે ભલા માણા કાલ એનો છેલ્લો અવસરમાં ભલા માણા હોસ્પિટલ માંથી પાછા લાવ્યા હાલતા ઈ ધણી બોલ્યો
એ મારા ચાંદની વાળા તું ગરીબ થાતો ને ઓ મારા ચાંદની વાળા તું ગરીબ બનતો નહીં એ મારા મોજીલા મામા યા મારા મામા યા મારા મામા યા મારા દુખિયાના ભાગના હવે મામાનું વેણ પડી ગયું ભલામણા ભોમાં ન જાય વાત ભલામણા વૈદ ટૂંકા પડે ડોક્ટર ટૂંકા પડે પણ ચાંદીનો ધણી કોઈ દી ટૂંકો નથી પડ્યો ભાઈ એનું ભણતર પૂરું થઈ જાય ને ત્યારે ચાંદીનો ધણીનું ભલામણા એક ટાંક લાગે હે તને દોડવા નહીં દઉં ત્રીજા ગુરુવારે ભલામણા આજ તું દુઃખ લઈને વાત કરે ને મારા મંદિરે આવ ભલામણા તું એમ કે ના મામા થઈ ગયો તો જ આ મામાના કામ બોલતા હોય ભલામણા હે આ કોઈ 1-2 વર્ષની તકલીફ નથી બેડા હે મેં હમણાં જ કીધું ડોક્ટર કદાચ કે હજી દવા ચાલુ રાખવી પડે હજી 10 વર્ષ રાખવી પડે પણ હું ચાંદીનો ગાંડો દેવ આવ્યો ભલા માણા દવા અને દુવા બે કરાવી નતું આવડતું હે રિપોર્ટ કરાવો તો બટા નોર્મલ આવે પણ આ દુઃખ કોને કહેવા જાવ આજ તમે મને ટક્કરો કરો છો પર બેટા આજ તારી વાત કદાચ કાને સાંભળું અને ભલા માણા ખમા જેવો શબ્દ વાપરું ને એ આ ચાંદીનો ધણી જ વાપરું ભલા માણા જા જા જાજી ખમા કેતો જાવ ભલા માણા જા આ તારા મનની વાત કદાચ મનના ઓળતા જો દવાખાનાના તાળા ન મરવી દો તો હું ચાંદીનો ધણી ન કહેવાય ભલા માણા આવું ચાંદની વાળા બાપા ચાંદની વાળા ચાંદની વાળા બાપા ચાંદની વાળા ભરોસો રાખજો તમારી કળ ઉપર ભરોસો રાખજો ને પછી મારા ઉપર રાખજો હે ચાજા કંકુના તો એને દેવરાવું પછી હું ચાંદિયાનો ધણી લઉં એમાં 5-7 ઝાડ બની ગયો હોય ભલા મને આવું ચાંદિયાનો ધણી બોલું યા જાજી ખમા કહું કાટો નહીં લાગવા દો હું આવું મામો કહું ભલા માણા વિશ્વ પીવમ જો દુઃખ ને પીને આજ ન હોયો જાવ તો હું ચાંદિયાનો ધણી નહીં આ મારી મામાની સરકાર આ મારી મામાની સરકાર આ મારી મામાની સરકાર બેઠા આવનારા મહેમાનો બેઠા બેનું દીકરી બેઠા જાજી મજા કહું જાજી ખમા કેતો જાવ 2024 માં બોલ્યો તો 2025 માં પાછો આવું આયોજન થશે રૂડા વાહ બાપા વાહ 2024 માં બોલ્યો તો ભલા માણા અને એ કહું નક્કી નતું ને ઓછીતાનું થઈ ગયું ભલા માણા આવું ચાંદિયાનો ધણી બોલું આની દયા હોય ને ભાઈ તો આ મેળો થાય ભાઈ પણ જેટલા આ વસ્તી હાલવા વાળા છે ને ભલા માણા
એને ભલામણ આ ભગવતી જો ઘટવા દે ને તો હું ચાર્યનો ધણી ન કહેવાય. હે? પણ માના થઈને રહેવું પડે બેટા. માણા તો વસ્તી જ આપણી વાતું કરવામાં મસના ઈ દેવા વાળું હોય ભલામણ. હે? પણ આપણી પ્રગતિ હોય ને કોઈને સારું ન લાગે ભલામણ. હા બાબા. અને જે ખરાબ બોલવા વાળા છે ને ભાઈ એ તો હજી ન્યાન છે. આવું ચાર્યનો ધણી બોલું જ. પણ આજ કદાચ માથી અલગ હોય ને જેથી દુઃખ તો એને હોય ભાઈ, એવું નથી કે ન હોય. દુનિયા છેડે જાય ને ભલામણા દુઃખ ન મટાડી શકે. આવું ચાર્યનો ધણી બોલું જ ભલામણ. પણ આ વસ્તી બેઠી છે ને ભલામણ એ માનતા રહેજો. હું આવું ચાર્યનો ધણી કહેતો જાઉં. આજ એટલું સારું હોય છે 12 મહિને આ વસ્તીને જાજ્યું હવાયું ન કરીને બતાવ તો હું ચાર્યનો ધણી નહીં. મારા કઢાઈ મોરલા મારો બાપ ચાંદિયાનો મારો મોજીલો મામો બોલે છે. દુખિયા કોઈ રોગિયા કોઈ વાંજિયા મારા મામા સરકાર પાસે ઝૂકી જાય. ચાંદિયાનો મામો બોલું છું ભાઈ. અને રોતા છાના નો રાખું અને વાંજિયાને જો ખોળામાં દીકરા નો આપું ને તો મારા ચાંદિયા વાળા મારા મોજીલા મામાને તાજે પરચો ને બા. જગતમાં માલપા વાતું કરતા હોય પણ વાતું કરતા હોય તો પ્રૂફ દેવાની આ તેવડ ચાંદિયાના ધણીની હોય જ. ભલા માણા મારા સાનિધ્યમાં જે આયા છે ને ખબર હઈ છે ભલા માણા. હા બાબા હા. કે કદાચ મારી દીકરી આહુડું મારા સાનિધ્યમાં પડે કે મામા મારો કોઈ આમાં આશરો નથી. ભલા માણા હુકું હોય ને ઈ મેં લીલા કર્યા ને હજી મારી ત્યાં મોજૂદ ફોટા હોય ગામના આય છે ભલા માણા. હું આવું ચાંદિયાનો ગાંડો દેવ બોલું. કોઈ દી માંડવા લીધા નથી હો દીકરા દઈને મેં લીધા નથી અને લેવાનોય નથી ને એટલો ભિખારી હું સુઈ નહીં ભલા માણા. કરે ખમકારા ચાંદિયા વાળા કરે ખમકારા ચાંદની વાળા મામાની મોજું આવી ધોલી દાદા ફરકે બાબા ફરકે બાબા. જય 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 મામા દે જય 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 મામા દે જય 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 મામા દે જય 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 મામા દે. જાજી મજા જાજી ખમા હું આ કળિયુગમાં બોલું ભલા માણા. જાજી તમારી નામ ના થાય. આવું ચાર્યનો ધણી કઈક આશીર્વાદ દેવા આવ્યો હોય છે. રૂપિયા તો દઉં તો કાલ વપરાય ભલા માણા પણ ચાર્યનો ધણી ક્યારેક વેરા તો એક ફેરું જ આવે ભલા માણા. અવરનવર નો આવે મને. બાપા માયાનો પાવર નો હોય અમને તો તારો પાવર હોય. જાની કાર્યવારી ખૂટી જાય તેથી મારી ચાંદિયા વાળાની કારીગરી ચાલુ થાય મારી નાચ. જગતમાં મને ચાંદિયા વાળાને માને અને તો કાળીનો એકો ખરી નો ફેરવું ને હા તો મને ચાંદિયા વાળા મારા મામાને ઓળખે કોણ બા. ચાંદની આસન વાળા બાપે ચાંદની આસન વાળા બાપે
ધોળા ધજા કોઈ વગર ગુને કોઈ ઢોલ મારી જાય, કોઈ વગર ગુને માથે આરોપ આવી જાય અને મને ચાંદલી વાળા બાપાને મને ટપોરો મારે અને વગર નાણાનો જો વકીલ નો બની જાવ તો મને ચાંદલી વાળાને મને ઓળખે કોણ બાપ? હા, મારા ખીજડા વાળા, મારા પિસ્તોલના લેરી, મારા અંતરના ભોગી, મારા ગુલાબના લેરી બાપ. હું તો બહુ બોલું છું અને જ્યાં હોય ને મારી અલગ વાતું હોય. આ નાભીમાંથી ખૂટતી નથી ભલા માણસ. વાહ બાપા, ખૂટે નહીં, નવું જોવા મળે ભલા માણસ. બાપા તમારી પાસે ખૂટે, તું તો દેવ છો. હા ભલા માણસ ખીચામાં 2 લાખ 5 લાખ પડ્યા હોય ને, જેની પાસે રૂપિયા હોય ને એ આવું સારું કાર્ય ન કરી શકે. આ તો ગરીબ વસ્તી જ કરી શકે ભલા માણસ. અને આને જોતું હોય ને એનો જ કણકો જમી શકે ભલા માણસ. હે પણ આ માંડો હવા લાખ બરોબર થઈ જાય આવું ચાંદયાનો ધણી કહું તાંબાના પત્રમાં લખાઈ ગયો ભલા માણસ. તઈ મારા મામા દેવ કહેતા હોય તે ગરીબની ઝૂંપડીએ તો મારા મામા દેવ ચાંદલી વાળા પધાર્યા છે. કેવી રીતે? મારી ગરીબની ઝૂંપડીએ મામા આવ્યા, મારી ગરીબની ઝૂંપડીએ બાપે કંકુ પગલા, બાપે કંકુ પગલા ધોને બાપા પાડ્યા. જય 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 ચાંદલી વાળા મામા, 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 જય 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 ચાંદલી વાળા વિશ્વંતી. માંડવો તો ગામે ગામમાં આમંત્રણ હોય. ભલા માણસ છેલ્લું તો જુનાગઢ જિલ્લો બાકી રહી ગયું. ત્યાં આવતી 25 તારીખે ચાંદયાના ધણી ત્યાં ભલા માણસ જવાનો છે. ભલા માણસ મજા કરવાની. પણ મને ગરીબ વાળા છે ને એવા રૂપિયા વાળા આ મામાને હોય નહીં ભલા માણસ. પણ હું ગરીબ માણાનું એક ધર્મ છું ભલા માણસ. અને સાચા ભાવથી આવે ભલા માણસ. જેવો જેવો જેનો વિશ્વાસ હોય ને એવા આ ચાંદયાના ધણીના કામ બોલે છે ભલા માણસ. આ વધાવો દઉં ભલા માણસ. આની ઉપર સંશોધન કરવા વાળો હું દેવ નથી. મારા સાનિધ્યમાં ગુરુવારે ભલા માણસ બેસી જાવ અને કોઈ કદાચ ભલા માણસ મારું ગરીબ માણસ એમ કે મામા હવે થાકી ગયો, કોઈ વિહામો નહીં. એ ભલા માણસ કહું ખમા, અને ભલા માણસ ખમા કહેતા અને ભલા માણસ શબ્દ મારો હોમાં ન પડે. અને કેટલા એવા ગરીબ વસ્તી છે ભલા માણસ એને ક્યાંક પાટે ચડાવ્યા છે. એ ચાંદયાનો ધણી આવ્યો છું ભલા માણસ. ક્યાંક આ વસ્તી દેવા આવ્યો છું. તારા દેવળમાં સ્વાદ રાળજુ ધલકે લોબાનના ધૂ ધળમલ ઝલકે તારી જો. એ મારા ઘરુ વાળા ચાંદલી વાળાના મામા છે પણ બાપ મારા ઘરુ વાળા મામા કહેવાય છે. અરે પાવન પગલા પાડ્યા મારા મામાએ, મારી ગરીબની ઝૂંપડી પાવન કરી દો. જય 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 ગુડુવાળા, જય 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 ગુડુવાળા, જય 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 ગુડુવાળા, જય 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 ગુડુવાળા. અવસર થશે 2025 માં પૂરો થાય છે. પણ 2026 ની તૈયારી છે ભાઈ. પણ હવે તો એવા આશીર્વાદ દઈને જાઉં છું. અહીંયા આવ્યો છું ખાલી હાથે મારાથી જવાય નહીં ભલા માણસ. અહીંયા ગરીબ જોઉં છું.
કોઈ ભલામણા ધંધાથી દુખી હોય અને કદાચ કમાતો હોય ભલામણા એના ઘરે 5 પછી વધતાય ન હોય મહેનત કરતા દુખી પણ ભલામણા આના વસ્તી આજ બેઠું છે ને ભાઈ આવતું વરસ થાય ને ભલામણા આમ થવા દઉં તો હું ચાંદિયાનો ધણી નો કહેવાઉં ભલામણા હા બાપા સાધન વાળી છે મારા બાપની એ સાધન વાળી છે બાપની છાસે જાતે જાત ના બેલાબુ કોઈ કાળા ને કોઈ કુબલા કોઈ માને માને કબૂ આજ આશીર્વાદ દેવા આવ્યો છું ભાઈ કોઈ માને માને બેટા એટલે જ આ ચાર્યનો ધણી જાજી ખમ્મા કરવા આવ્યો ખાલી ખમ્મા કરવા નથી આવ્યો બેટા બા ગરીબ વસ્તીને જાજી ખમ્મા હોય હંમેશા કોઈ માને માને કબૂલ કોઈ બાપાના દેવળે આવી ઝૂકી જાય કોઈ બાપાના દેવળે આવી ઝૂકી જાય જેના મનના વિખાપ ભાગી જાય બેટા હું 2026 ની તૈયારીમાં બેઠો ગાંડા મને વાત ન કરાય ભલા માણા અને જો કરી ન બતાવ તો હું સાંજનો ગાંડો દેવ નહીં ભલા માણા કા તો મને વાયક ન દેતા હે બેટા હું તો આવું સાંજનો ધણી કહું હે કે વસ્તી છે ને એકમાં આમે હાલશે અને આમે હાલશે બધું બોલશે ભલા માણા પણ હમણાં હું બોલી ગયો કે ધર્મના થઈને રહેજો ભલા માણા એ તમારા દુઃખની વેળા હોય બહુચરાજીના સાનિધ્યમાં બોલું અને ભલામણા બહુચરાજી અને કાલકા ભલામણા કઈ ઘટવા દે તો હું ચાંદિયાનો ધણીની 2026 માં પૂરું કરતો જઈશ મારા દીકરા હું ચાંદનો ધણી આવ્યો છું ભાઈ આના સાનિધ્યમાં આવ્યો છું ભલા માણા અને મારી દીકરી ભલા માણા અને આજ દુઃખ લઈને આવે એક નહીં પણ 51 કામ મૂકી દે ભલા માણા અને જો પાછો પડું તો હું ચાંદનો ધણી નહીં દીકરીનું હું લેતો નથી ભલા માણા દેવા વાળો દેવ બેઠો હા બાપા હે આ મારી મોદીની સરકાર જા જા હું આવું ચાંદનો ધણી બોલું હે દુઃખ જો ભાંગીને પી ન જાવ તો હું ચાંદનો ગાંડો દેવ નહીં એ બાપા તું જ પી નકર જગતમાં કોણ પીવે અમારા દુઃખ મારા સાનિધ્યમાં ઘૂંટું આવી જાજો બેટા હારાવાના થાય ને મને માથું ટેકાવો ને ભલામણા જો કદાચ હાસીવન દુઃખ રેવા દઉં તો હું ચાંદનો ધણી નહીં ભલામણા હવા મના તાળા મારી દઉં ઈ ધણી દુખિયાના બાપે દુખડા ભાગા એ તારા ધોલે ધજાવાળા બાપાને એ ચાંદિયા વાળા બાપા રે મારા કરુણાનો ભલામણા બોલ બોલ દીકરી આજ તું બોલ ઈ જગતમાં તારો મામો નો પાડી દે તો હું ચાંદનો ધણી નહીં
આજ બોલ અને કાલ સૂરજ નો ઉગવા દો. જા બેટા જા પગે લાગ ખબર છે બાપાને. બેટા આ તને અરજી આપે છો બાપા? બેટા એ દીકરી છે ને એને પગમાં ખાલી ચડી જાય. શું મને પૂછ્યું છે? હા હું આ રિપોર્ટ કરીને બેવું ભલામણા. હે હે બેટા હું ચાળિયાની સરકાર આવ્યો એમની કુળદેવીનું નામ લઈને ભલામણા અગરબત્તી કરો 5 અને ભભૂતિ પાઈ દ્યો અને 16મે દિવસે મારી પાસે આવજો. કાંઈ દવાની જરૂર નહીં. ભલા આવું ચાળિયા જય હો મામા જય હો. કારણ કે મને ખબર છે બેટા અને ખોટા સાબિત કરવા ખોટા સાબિત કરી શકે. મને ખબર છે કે ખોટા છે. ઘડીકમાં કાંઈ નહીં હોય ને ઘડીકમાં તકલીફ થાય છે. આ હું ચારિયાનો ધણી જોઉં પણ મારી દીકરી જા જા હું ચારિયાનો ધણી બોલું સવારના 5 વાગે અને ઉઠ અને ત્યાંથી દુઃખ પી ન જાવ તો હું ચારિયાનો ગાંડો દેવ નહીં. બાપા દુખિયાના દુઃખ ભાગો બાપા જય બોલો બાપાની જય. બાપા દુખિયાના દુઃખના ભાગો બાપા જય બોલો બાપાની જય. આની કરી દઈશ. એ ભલામણા દેવી દેવતા નો સાંભળે. વિશ્વાસ હોય મા ઉપર ભરોસો રાખે ઈ નો સાંભળે. જગતમાં વાતું ક્યાં માંડવી પણ દીકરીનું હે મને ખબર છે બેટા હે પણ હું આવું ચાળિયાનો ધણી બોલું. કંકુના તો તમારા ધર્મને હોય અને પછી આ ચાળિયાના ધણીને હોય પણ બેટા હું આવું ચાળિયાની સરકાર આવ્યો છું કહેતો જાઉં હે કે તમારે મેરડીની કોઈ વાત પડી છે ને તમારા મનમાં કોઈ બાધા રાખેલી છો. આવું ચાળિયાનો ધણી બોલું છું ભલા માણા હે પણ પેલા એને રાજી કરજો સારું થઈ જાય તો હું આવ્યો છું ને કહેતો જાઉં. કારણ કે દેવ ભલા માણા ઉપરાડે મારે ન જવાય. નાનું એવું ધર્મ છું. મેરડી ઉપર આસ્થા છે ને બેટા હે એને મોર રાખજે. જા જા બેટા જાજી ખમા કહું અને સારું થઈ જાય ને તો પેલા એને નારિયેલ વધે છે. જા આવું ચાળિયાનો ધણી બોલું છું. મારે કાંઈ જોતું નથી. હા મામા હા. આડિયાવી પાઘડી બાજી બાપાએ ધોળા ધોળા ને જા ફરી બાપા હે મારા કાંદની વાળા મામા સરકાર છે વારે કરો બાપા મારું કરો. શેનો વધાવો જો ખાલી ખમાનો ભલામણો માઈ ક્યારનો જ ખમા કરવા આવ્યો છું. એમાં ખજાને ખોટ નહીં પડે બેટા. એમાં એક કણ તો નથી ને બેટા. હું તો ખમાનો દેવ છું ભલામણા હે. ગરીબને તો જાજી ખમા હોય ભલામણા. ખમા તો રૂપિયાવાળાને જ ખાલી કહેવાનું. કઈ ઘડીકની જ ખમા હોય. કોણ યસ માર બના બાબા એ ધોળાને તારે વાળા ચાંદલિયા વાળા એ તારા પરચાનો નહીં પા કેમ મામા બોલે. કોઈ અબરા નારી કોઈ દુખી દુખિયાનો દુઃખ કોણ ભાગે? કારણ કે બાપ લેવા મંતરમાં ખબર પડે અને દેવા મંતરમાં ખબર પડે. આ તો મારો મોજીલો મારો ચાંદિયા વાળો મામો કીધું કે બેટા તારું નાળિયો નો જોવી
તારી માતાજીને નાળિયેર ફોડજે અને હારે રક્ષણ નો કરી દઉં ને તો મને મોજીલા બાબાને મને સરકારને ખોટ પડી જાય બા. રાતની રાત વહી જાય પણ આ ચાંદીને ધણીમાં ફૂટતી નથી વાતું બટા. મને બહુ વાલી વસ્તી ગરીબનું વાયક હોય ને હું દોડતો આવ્યો છું ભલા માણા મને હરખ જાજો હોય છે વસ્તીને તો હોય ભલા માણા પણ આ ચાંદિયાના ધણીને જાજો હરખ હશે પંચ બેઠું હશે ને જાજો હરખ હશે આવા ને આવા આના સાનિધ્યમાં હજી મોટા કાર્ય થશે આવું ચાંદિયાનો ધણી અગાઉનું ભાખીને વયો જાઉં છું ભલા માણા. ગયા વખતે નાનું હતું આ થોડુંક મોટું કર્યું પણ માં ખાય ને તો ખમા કરે અને ભાવથી કર્યો ને એના ફળ મળે ભલામાં અને શંકા કરો ને તો બધું એડે જાય પણ આમાં હવાના રાજા વેળાનો સમય થાય કે તમારો માંડો પહોંચ થઈ જાય ભલામાં કોઈ જાતનું વિઘન ક્યાંય આવવા નથી દીધું અને આવાય નહીં દે ભલા માણા હું આવું ચાંડિયાનો ધણી કહું પણ તમારી વસ્તી છે ને એને ઘમંડ જાજો છે બધા હે કે અમે કઈક છે માતા અમારી પાસે છે કેવા વાળા આવું કે અને પૂજવા વાળા ઘરે પૂજે ભલા માણા ઈ આજે અશક્ય વસ્તુ છે કાલે છે કારણ કે આ તમારા વડવાએ જે સ્થાપના કરી ને ઈ કાંઈ ખોટું ન હોય આવું ચાંડિયાનો ધણી બોલું. હા મારી મામાની સરકાર હા વસ્તુની વાતું જાણતો હોય છું ભલા માણા ક્યાંક ધર્મની વાતું જાણતો હોય છું પણ બટા આ જે છે ને તમારો મેન થડો કહેવાય અને અલગ પડવા વયા ગયા છે ને ભાઈ કે અહીંયા કાંઈ નથી જે છે અમારી પાસે ત્યાં દુઃખ ઊભું છે કોકને પૂછી તો લેજો ભલા માણા હજી ઠેબા ખાય હજી એનો અંત નથી આવ્યો ભલા માણા હે પણ આજે વડવા જે કરીને ગયા ને ભલા માણા તમે સિલે આયલા છો ને તો હવ સુખી બટા તમે જે તે છે સમય કાઢ્યો છે ગરીબાઈ કાઢી છે અને હજી તમે જોતાય રહ્યો છો ભલા માણા હે આના સાનિધ્યમાં તમે માથું ટેકાયો ને ભલા માણા તમને ભલા માણા તમે નથી ધાર્યું એવું તમે કરી નાખ્યું ભલા માણા તમે વિચાર્યું નથી એવું તમારી ભગવતીએ કરાવ્યું ભલા માણા તમારા બાપ કે દાદા કહેવાય જેના પાલખી હોય બાપ એને કરીને બતાવ્યું હોય ભલા માણા હે કોઈ જેવા તેવા ધર્મ નથી ભલા માણા આ તો માનો એનું છે બટા અને નથી માનો ને એનું કાંઈ નથી બટા અને હું બહુ કહું છું વાત હર ગામે ગામ કહું છું કે મઠ હોય મંદિર હોય ત્યાં પગથિયા ચડે જ્યાં મારાના આસ્થા હોય અને પછી મારા જે હોય ત્યાં આસ્થા લાગી જાય ભલા માટે ફલાણા ભૂવા હારા ફલાણા મામા હારા પછી મંદિરના પગથિયા ચડે અને મા પાસે એવું વસ્તી કે ને કે મારી આ કામ હોપું થાશે કે નહીં થાય થાશે કે નહીં થાય તેની ઈની જ માં ભલા માણા બેઠી હોય ને કે બેટા તારો વિશ્વાસ નથી મારાથી ન થાય તો દુનિયા છેડે હવે હાલ્યો જા પણ માં નો હાલે ને ત્યાં કાંઈ ન થાય માં સિવાય તો બધું ખોટું છે ભલા માણા અંધશ્રદ્ધામાં કોઈને ઉતરવાનું નથી ક્યાં દાણા જોવા જવાની જરૂર નથી એ ભલા માણા આજ બોલું હું હે આજ કરીને બતાવીશ અને આ માને ગમે એવી અરજી ભોગજો ભલા માણા ક્યારેક વારે લાગે એવું નથી કે તાત્કાલિક થઈ જાય સ્વિચ પાડો એમ લાઈટું થાય એવું નહીં સમજવાનું. એ ભલા માણા માં છે ને એને તો ખબર હોય ક્યારે તમને એના ફળ દેવા હા મારી મનની વાતો જાણનારા હે પણ આની પાસે માથું ટેકાવજો બેટા અને આને ખબર જ હોય તમે શું દુઃખ લઈને આવ્યા ભલા માણા એને અરજી કરવાની ન હોય માથું ટેકાવવાનું કે માં થાજે મોલ અને કોઈ પણ તમારો ધંધો હોય વ્યવસાય હોય ભલા માણા આની અગરબત્તી કરીને આને નમીન જાવ અને ભલા માણા તમને ક્યાંય ઝૂકવા દે અને અભરે નો ભરાવી દે તો હું ચાંડિયાનો ધણી નો કહેવાઉં ભલા ઊંચે ઊંચે મંદિર તોરા ઊંચા ઊંચા દેવળ બાપા તને કરું છું પરણા બાપ હું તો ચાંદિયાનો ધણી છું તારા ઊંચા દેવળ તને કરે છે પ્રણામ તારી પાસે કોણ આવે મિલકત વાળા માયા વાળા કંપનીઓ વાળા નો હોય તારી પાસે તો કોઈ દુખિયા આવે બાપ અને હઈ મારો મોજીલો મામો મારો ચાંદિયા વાળો કે
હું કહેતા હોય નગર ચાંદિયા વાળા सबसे बना है तेरा नाम मामा देव मामा देव મામાની મોજા આ મારી મામાની મોજા પણ બાપ યુવરાજસિંહ નામ અને રાઠોડનો દીકરો આ મારા મામા દેવને બધી રહ્યા છે પણ બાપ મારા કાળા માથીના માનવી અમારો રાઠોડ કુલનો બોલું મામો અને હું તો ખમા ખમાને ખમા કેવા આવ્યો છું મારી શાન અને મારી પલને ઓળખીને આવે જો પલમાં નિયાર નો કરી દઉં ને તો મારા રાઠોડ કુલના મને મોજીલા મામાને મને ખોટ પડી જાય બાપ મોજીલા મામાને મને ખોટ પડી જાય બાપ મજાની વાત છે વસ્તી બેઠી છે ગરીબ માણસ બધા બેઠા છે બેટા જાતા જાતા આશીર્વાદ દઈને જાઉં ભલા માણા 2026 ની તૈયારીમાં રહેજો આવું ચાણિયાનો ધણી બોલું ભલા માણા પાછો અહીંયા માંડવો થશે આવું ચાણિયાનો ધણી બોલું પણ બેટા આમ નહીં કરવા દઉં હજી હું આવું ચાણિયાનો ધણી બોલું અને આ માં તમારા ભલા માણા ખાલી આદરો ને તો એને પૂરી કરવાની તેવડ છે તમે તો બધા વિચારો કે શું થશે કેવો માંડવો જશે થશે કે નહીં થાય કેવો અમારો અવસર જશે એ ભલા માણા નથી ધાર્યો તો એથી વિશેષ અવસર આ થઈ ગયો છે ભલા માણા કે શું કરશું હમણાં માતાજીનું ટાણું આવશે આપણે કરશું શું બટા અમને ધર્મ છે અને અહીંયા ધર્મ બેઠું 11 રૂપિયા પાલખ્યો મુહૂર્ત લઈ લ્યો ભલા માણા તો પૂરું આજ કરે હો આવું ચાર્યલો ઘણી બોલું ભલા માણા ધોલા દાયરામાંથી રજા લઉં સભામાંથી રજા લઈશ પણ બટા માનું કાંઈ પણ કાર્ય કરો ને ભલા મને ત્યાં કોઈ દી ઘટતું જ નથી આપણો વિશ્વાસ હોય તો ભાઈ તમારો બધાનો વિશ્વાસ હોય 11 રૂપિયા પાલખે મૂકી દીધી કે મારી હવે આ કરવું છે ભલા માણસ કોના જેવું કર્યો પણ ભલા માણસ ગયા સાલ મેં જોયું કે એ સમયમાં તમારે ત્યાં માંડવો હતો પણ નાનો હતો આજ થોડોક મોટો થઈ ગયો ને હજી આથી મોટો થવાનો છે હજી થવાનો છે પણ આની દયા હોય તો હા બાપા હા હે આ તમારે આયોજકો જેટલા હાલે છે ને માને લઈને ભલા માણસ
જેનો પાવર છે તમારી પાસે હા ભાઈ હા. પાવર ઘટશે નહીં. હે વાતું કરવા વાળા પાછળ રહી ગયા છે બટા, શબ્દ લખવા લખી લેજે અને રહી ગયા છે. અને તમે સાઈડું કાપવા માંડ્યા છે ભલામાણા. હે ગયા સાલ તમે કર્યું તું ભલામાણા, જ્યારે તમને ખબર હોય કઈ રીતે કર્યું હોય ભલામાણા, કઈ રીતે પૈસા ભેળા કર્યા હોય. પણ બટા આ વખતે થયું છે કે અનોખું થઈ ગયું, કારણ કે આના માતાજી દેવા વાળી હોય ભલામાણા. અને 12 મહિને આના નિમિત્તનું કઈક કાઢો ને ભલામાણા, કાંઈ નહીં ઘટવા દે બટા. એક સમય એવો હોય છે આ વસ્તી દુબળી છે ને ભલામાણા, આ માં ની અંદર હું ભલામાણા એના સાનિધ્યની અંદર હું માને કહું મારી તારી આ ગરીબ વસ્તી છે ને મારી, તું કેજે પણ માણાના મોઢે વાતું કરવા ન દેતી આવી હરજ હોય મામાની. તું કેજે મારી પણ માણાની મોઢે મારી બીજું સાંભળવા ન દેતી. પણ ભલા માણા હું આવું ચાંદિયાનો ધણી કહેતો જાઉં, અહીંયા ગરીબ વસ્તી બેઠી છે ભલા માણા, બધા બેઠા, કોઈ પાસે પૈસા હોય ન હોય, જેને ભગવતીએ દીધું એટલે આદર્યું. પણ હું ચાંદિયાનો ધણી બોલું કે ભલા માણા તમારી વસ્તી જેટલા અહીંયા બેઠા છે ને એની વાત કરું કે માતાજી એવી શક્તિ આપશે ભલા માણા, તમારા ધંધાની અંદર એવા બરકત આપશે ભલા માણા. હે એક એક માણા કદાચ તમે અત્યારે કોઈ આને એટલા દ્યો પણ માતાજી એવા કદાચ હું તો એમ કહું કે જીરો હોય ને સર્જન કરે ભલા માણા, દેવ કરે, બીજું કોઈ ન કરી શકે. પણ આ તમારા બેઠા ને ભલા માણા ધંધામાં એવી કમાણી હોય છે, ઘરની માણા એવા એવું છે કે આ સાલ મારે માંડવો કરો, ઓલા સાલ એમ ભયુમાં વાતું થાય તો માનજો કે ચાંદિયાનો ગાંડો દેવ આવ્યો ભલા માણા. દેજે શક્તિ દાદા દેજે તું ભક્તિ, ખખેરી ને લેજે તું ખોળે બાપા. બાપ દેજે શક્તિ દેજે તું ભક્તિ, ખખેરી ને લેજે તું ખોળે. હે મારા સાનવી વાળા બાપ, અમારે તો તારો પાવર બોલતો હોય. હા હે મારા ઘૂંટુ વાળા લેજે મામા મામા, મારા મોઢેથી બોલું મામા, તું તારો કરુણાનો નથી પાર. હે મામાજી હો બોલો મામા દેવની, સાંડલી વાળા મામા દેવની, ગુઠુ વાળા મામા દેવની. મારા દીકરીઓને જાજા રામ, આવનારા મહેમાનોને જાજા રામ. અહીંયા જેના જીભે સરસ્વતી જ્યાં વહી ગઈ ભલા મળા એને જાજા રામ રામ. જાજી તમારી નામના થાય, ગુજરાત લેવલે તમારા નામના ડંકા વાગશે ભલા માણા. જાજી કમાયું. જય માતાજી મારા.